રેડી. મને તો ગમ્યો. હલાલ જ થવાનું ને, પહેરે કે ના પહેરે. ઓ વલ્લા જા ડન ને, ગમી ને. ચલો તો ઘરે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. સવાર ક્યારની થઈ ગઈ છે, વાગી ગયા છે 10:30, 11. વાતાવરણ એકદમ મસ્ત, એક જોરદાર. તડકો પડે મીઠો મીઠો તો સારું લાગે, કેમ કે ઠંડીનું વાતાવરણ તો તડકો મીઠો લાગે. તો કામ ધંધે જઈશું ગાઈઝ, ચલો. તો ગાઈઝ કામ ધંધો છોડીને બકરો હલાલ થવાનું એટલે તૈયાર કરવા લઈને આવી ગયા જ છીએ GJ5માં. શું કે મારા ભાઈ બોગડી મજા આવવું પડે. બકરો હલાલ થાય તો તૈયાર તો કરવો પડે. તો મેરે ભાઈ કા લગન વિવાહ હે વિવાહ. ત્રણની રાહ નહીં જોઈ તમે, અત્યારે કંઈક કરાવો તો અત્યારે પરણી જઈએ એમ છે. બહુ ઉતાવળો છે એમ તો અમારો ભાઈ. બહુ છે હરક પદુડો છે. હા હું કાંક તો હરક પદુડો. ઉત્તરાયણની રાહ જોવામાં નથી, અત્યારે જ કાપા કાપી કરી દે એમ છે આ ભાઈ. આ તો અમે પકડી રાખ્યો. હા એટલો. ગાઈસ ધીસ ઇઝ બકરા તૈયાર હે કટને કે लिए. ઓ સામુ તાક તો ભાઈ બન. ઓય રેડી. મને તો ગમ્યો. હલાલ જ થવાનું ને, પહેરે કે ના પહેરે. બસ ગોગડી આવું કરો, નુકસાન કરી નાખો. ભાઈનો હાથ કાઢી નાખ્યો બોલ. નહીં પહેરા તો બચારાને બોલ કેવો કરી નાખ્યો, વગર હાથ તો કરી નાખ્યો. આવું ના કરાય ગોગડી તારે. પતા નહીં હાથ में क्या अडवाणું આવતું હતું ગોગડી. हो गया ना. ठाकुर तेरा हाथ मुझे दे दिया, वापिस भी लगा दिया. અમારો કુંવર રેડી થઈ ગયો. એક આ પહેરાયા, એક આ પહેરાય. તમને કયો સારું લાગે? મને તો લાગે મેં તો ડન કરાવી દીધું. આમ કર ફરાવ દો, કોમેન્ટ કરજો આ સારું લાગે કે આ. આ કુંવરને હવે કાઢી લીધા છે ને અમે કપડાં ડન કરી નાખ્યા. તમે કોમેન્ટ કરજો કે અમે કયું લીધું. ઓકે. એક તો હલાલ થવાનો તો બીજાની બી તૈયારી છે. તારી કઈ ડેટ હે? બીજા મહિનાની 6. એટલે પહેલાં ઓલો હલાલ થઈ જાય પછી તારો વારો. એમ કોઈ વાંધો નહીં. આ બી ભાઈ જ છે, આને બી હલાલ થવાનો ટાઈમ આવી ગયો. થઈ જાઓ બીજા મહિનામાં ને, કોઈ વાંધો નહીં. અમારું બી કંઈક જોજો. ગોગડી વરલાજા તો બધા તૈયાર થઈ ગયા, બાકી આપણે રિયાઈ મારો ભાઈ. આપણે ભાઈ 2 દાડા પછી આવશું, કેમ કે અમારે બી પહેરવું પડશે ને. મેહુલ તારે બી પહેરવું પડશે ને કંઈક હેવી. હેવી પહેરવું પડશે. રહી જાય. ચલો ભાઈ ઘરે. તો ગાઈસ ભૂખ લગ. હા ઉધર રખ દો ના ભાઈ ચટણી. ઇડલી વડા ખાવા આવી ગયા. બહુ ફેમસ છે કાકાની લારી, ઠક્કર નગર. એક વરલાજો તો ભાગી ગયો. એક વરલાજો અમારી જોડે છે, તો ખાઈ લઈએ ને પહેલાં, પછી બીજું બધું થશે. ક્યાં જવું ભાઈ છે? અહીંયા જવું ક્યાં જવું? લગન મરણ લગન ને ઉજાગરા એટલે કંકોત્રી લેવા આવ્યા. એ કંકોત્રી હરખી સેટ આવતી નથી. આવતી ફેર આવી ગઈ હતી ત્યારે કોરોના હતો, અત્યારે ચાલુ ડે હે ભાઈબંધ. લાવો લાવો ભાઈ, હજી તો અત્યારે તો કામ કરવું પડશે. હજી અત્યારે વલ્લાજો નહીં ભાઈ, હજુ વાર હે. પહેલા મહિનાની 19 તારીખે બનવાનો, ત્યાં સુધી તો કામ કરાવશું ને. તારા લગન હશે ત્યારે અમે કામ કરશું. અત્યારે તમે કરો, અમને સાચવો. ઓકે ભાઈ. કંકોત્રી છપાઈ ગઈ હે, તો બસ હવે ખાવા પીવા ધ્યાન દઈએ ને. હે કલ્પેશ બરોબર જ છે. ના હોય જ નહીં. રેડી એમના કોરું કોરું કશું ભાઈ. ચટણી બટની તો હાલો, બધું આવી ગયું ફાઇનલ. ઓ વલ્લા જા ડન ને, ગમી ને. ચલો તો ઘરે. હાલો સીતા પોચા પગે ઘરે હાલો. થાકી ગયા, રાત થઈ ગઈ બાપા. રાત પડી ગઈ છે અંધારી અને ઠંડીવાળી. મતલબ શિયાળો ચાલુ થઈ ગયો, એનો સુસ્કારો લાગી ગયો છે. અને આજે તો બહુ જ છે ઠંડી, એટલે ટોપી બી પહેરી લીધી, સ્વેટર બી પહેરી લીધું. અને બ્લોગને બાય બાય કહેવાનું હતું એટલે ઉપર આવી ગયો, કેમકે નીચે બધા સૂઈ ગયા છે. તો આજનો દિવસ ઓલાની ખરીદીમાં જ ગયો, વરલાજાની કંકોત્રી અને કપડાં અને ઘરે બધું આ તે વ્યવહાર. તો આખો દિવસ એમ જ થઈ ગયો પૂરો. ઓફિસે પણ ના જવાનું. કાલ સવારે વહેલા શૂટ છે, તો બ્લોગને બાય બાય કરી. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય બાય.